વિજયભાઈ ડોબરિયા બાપુ બોલતા નથી પણ આજે એને સામેથી ઈચ્છા વ્યક્ત કરી છે કે પ્રતિભાવ આપવો છે. વિજયભાઈ ડોબરિયા જોરદાર તાળી વિજયભાઈ બધા. મિત્રો આ ગ્રીન મેન અત્યારે ગુજરાતનો ગ્રીન મેન છે, ઇન્ડિયાનો ગ્રીન મેન આપણે બનાવવાનો છે. ખાસ તો આ 9મા દિવસ સુધી બાપુ એટલે હું બોલવા આવ્યો કે હજારો કાર્યકર્તા હોય ત્યારે બાપુએ કથાની તારીખ આપી તો મને નિલેશભાઈએ કીધું હતું કે વિજયભાઈ જોજો 25-30 હજાર લોકો જમશે, તમે આ બધું કરી શકશો ને? તો નિલેશભાઈ 1 લાખ લોકો સાંભળે છે અને 50,000થી લોકો દરરોજ વધુ જમે છે. અમારે આ કાર્યકર્તાઓની ટીમ એટલી બધી મજબૂત છે અને આ 8 દિવસમાં આજે 9મો દિવસ છે. આખું વર્ષ કામ ન ખૂટે એટલું કામ બાપુ અમને દઈને જાય છે, કારણ કે એટલા બધા રૂપિયાની જાહેરાત થઈ છે, એટલા બધા વૃક્ષોની જાહેરાત થઈ છે કે આવડી મોટી ફોજ 1 વર્ષ સુધી કામ કરે તો પણ કામ ન ખૂટે એટલું બધું અમારી પાસે કામ છે. અને અત્યાર સુધીમાં 30 લાખ ઝાડ વાવી અને મોટા કરી દીધા છે. એક પણ ઝાડ વાવ્યા પછી સુકાવા નથી દેતા. પિંજરા સાથે વૃક્ષ વાવીએ છીએ. પિંજરા ઉપર જે તે સ્પોન્સરનું નામ આવી જાય, દર 4 દિવસે પાણી પવાઈ જાય, દર મહિને એને ખાતર અપાઈ જાય અને 4 વર્ષ સુધી દર 3 મહિને જે તે સ્પોન્સરને એનો ફોટો જાય કે તમારું જાન્યુઆરીમાં ઝાડ 11 ફૂટનું હતું, એપ્રિલમાં 14 ફૂટનું થયું. આમ કરતાં કરતાં ઝાડ જ્યાં સુધી 20 ફૂટનું ન થાય ત્યાં સુધી સદભાવનાની ટીમની 100% જવાબદારી છે. ક્યારેય પણ એક ઝાડ સુકાઈ જાય, એક ઝાડ બળી જાય તો તરત દર 10 દિવસે ઝાડ જ બદલી જાય. અને આમ છતાં કોઈ પણ કારણસર કુદરતી કારણ હોય તો પણ 4 વર્ષ પછી એક ઝાડ ઓછું હોય તો જે તે સ્પોન્સરે આપેલા 3,000 રૂપિયા સ્પોન્સરને પરત આપવા માટે સદભાવના બંધાયેલું છે. અને આ જ ગેરંટીથી છેલ્લા 10 વર્ષમાં 500 કરોડથી પણ વધારે ફંડ આપી અને 30 લાખ ઝાડ અત્યારે લહેરાઈ રહ્યા છે. આ અમારી ખાલી વિશ્વાસ રાખો એમ નહીં, આ અમારી ગેરંટી છે કે તમે એક ઝાડ વાવશો તો એ ઝાડ 20 ફૂટનું થાય ત્યાં સુધી સદભાવના તમારી સાથે છે. અમારે એક શિક્ષક હતા, કહેતા કે છેલ્લા 15 વર્ષથી અમે અમારી નિશાળમાં એક જ ખાડામાં વૃક્ષારોપણ કરી. એ સદભાગ્યશાળી ખાડો અમને એમ થાય કે વૃક્ષારોપણ માટે જ બનાવ્યો હોય છે, પણ અમારામાં કોઈ ખાડો સદભાગ્યશાળી નથી. દર ઝાડવામાં અમે નવો ખાડો વાપરશું અને 150 કરોડ વૃક્ષો જ્યાં સુધી ન થાય ત્યાં સુધી બાપુને પણ વિનંતી કરી કે અમારી સંસ્થાના ભાગીદાર થાય અને 150 કરોડ વૃક્ષો થાય ત્યાં સુધી અમારી સાથે રહીએ. ક્યાંક ને ક્યાંક વૃક્ષોનું બોલતા જાય. સારું બોલવું એ પણ અમારા માટે મોટું દાન છે. અને વૃદ્ધાશ્રમ ખાસ એવા ઘણી જગ્યાએથી પ્રશ્નો આવતા સોશિયલ મીડિયામાં કે વૃદ્ધાશ્રમો ન હોવા જોઈએ. વાત ખૂબ સાચી છે, પણ જેને દીકરા નથી, આખી જિંદગી કામ કર્યું છે, કોઈ રેકડી ચલાવે છે, કોઈ સિંગ વેચે છે, કોઈ હોટલમાં વેઇટર છે, 70 વર્ષના થઈ ગયા અને હવે કેન્સર છે તો એ ક્યાં જાય? એને પેરાલિસિસ થાય તો કોણ સારવાર કરે? એવા તમામ વડીલો આખા ભારતમાંથી અત્યારે સદભાવનામાં આવે છે. 650થી વધુ વડીલો છે અને 200થી વધુ તો ડાયપર ઉપર છે. બાપુની કૃપાથી સ્વામીજી સાથે છે અને 5,000 વડીલો માટે 1400 રૂમનો આશ્રમ બનાવી રહ્યા છીએ. અમે એમ નથી કહેતા કે કોઈના મા બાપને મૂકી જાઓ, પણ જેને દીકરા નથી એના દીકરા બની અને સદભાવના વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડજો. આખી જિંદગી સાચવશું. કોઈ એક પણ રૂપિયો ફી નથી લેતા. તમામ સંપૂર્ણ અત્યારે આખા દેશ વિદેશમાં જે કથા સાંભળે છે અને હું દાનની આગળ નથી કરતો, ખાલી એટલી આગળ કરું છું કે આખા વિશ્વમાં જેને દીકરા ન હોય અને વૃદ્ધને જરૂર હોય અને સદભાવના વૃદ્ધાશ્રમનું એડ્રેસ આપજો. જીવે ત્યાં સુધી સાચવશું. કોઈને પણ જ્ઞાતિ પૂછશું નહીં, કોઈના પણ કઈ બીમારી છે એ પૂછશું નહીં. બસ જય ભારત.